હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી તલાટી સ્પેશિયલની મોક ટેસ્ટમાં, તલાટી કમ મંત્રીની મોક ટેસ્ટમાં. ડન છે. આજે આપણે ચર્ચા કરીશું મલ્ટી સબ્જેક્ટ એટલે કે એક કરતાં વધારે સબ્જેક્ટની. તો ટોટલ 50 જેટલા ક્વેશ્ચનો છે. ચલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. પ્રથમ ક્વેશ્ચન છે કે વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા. તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે પ્રતાપસિંહ ગાયકવાડ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે પ્રતાપસિંહ ગાયકવાડ જે હતા એ વડોદરા રાજ્યના છેલ્લા રાજવી હતા. આગળનો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે. બધાને આવડતો ક્વેશ્ચન કે ગુજરાતમાં છોટે સરદાર એટલે આપણા ચંદુલાલ દેસાઈ. યાદ રાખવાનું છે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. એમની અટક તમારે ખાસ યાદ રાખવાની છે, ચંદુલાલ દેસાઈ એટલે છોટે સરદાર. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ કયા રાજાના સમયમાં થઈ ગયા. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ કયા રાજાના સમયમાં થઈ ગયા. તો રાઈટ આન્સર છે તમારો વીર ધવલ વાઘેલા. ઓપ્શન ડી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે કે વીર ધવલ વાઘેલાના સમયમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા વિખ્યાત મંત્રીઓ થઈ ગયા. ચલો, મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું. ઘણા વખતથી પૂછાતો આવતો ક્વેશ્ચન છે. ભીમદેવ પ્રથમ. સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું. તો ભીમદેવ પહેલાનું શાસન હતું. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી. આ ક્વેશ્ચન પણ વારંવાર પૂછાય છે કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી. તો મહાત્મા ગાંધીજી. 1920ની આસપાસ અથવા તો 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી હતી. ગાંધીજીએ સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો. મોસ્ટ આઈમ્પી કે આપણા મહાત્મા ગાંધીજી હતા એમનો સૌપ્રથમ આશ્રમ ક્યાં સ્થાપ્યો હતો. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, કોચરબ આશ્રમ જે છે એ ગાંધીજીનો પ્રથમ આશ્રમ છે. ચલો, અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે. આ તો બધાને આવડે કે અશોકનો જે શિલાલેખ છે એ આવેલો છે ગિરનારમાં. ડન છે. ચલો, ગિરનાર પાસે સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું. આઈએમપી ક્વેશ્ચન પૂછાતો આવતો ક્વેશ્ચન કે ગિરનાર પાસે આવેલું સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું. તો રાઈટ આન્સર છે પુષ્પગુપ્ત. ઓકે, ચલો તમારે જણાવવાનું છે કે પુષ્પગુપ્ત છે એ કોનો સૂબો હતો. ઓકે, પુષ્પગુપ્ત છે એ કોનો સૂબો હતો. ને આ સુદર્શન તળાવ જે છે એ કઈ નદીમાંથી એટલે કે સુવર્ણસિક્તા નદીમાંથી આ તળાવ બનાવેલ છે. કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા. તો આ તો બધાને આવડતો ક્વેશ્ચન છે કે કુંભારિયાના દેરા કોણે બંધાવ્યા હતા. તો રાઈટ આન્સર છે વિમલ શાહ. ઓપ્શન ડી, કુંભારિયાના દેરા જે છે એ વિમલ શાહે બંધાવ્યા હતા. ડન છે. ચલો, ગુજરાતના અશોક તરીકે કોણ જાણીતું છે. આઈએમપી ક્વેશ્ચન પૂછાતો આવતો 3 સ્ટાર વાળો ક્વેશ્ચન માની લ્યો કે ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે. તો રાઈટ આન્સર છે કુમારપાળ જે છે એ આપણા ગુજરાતના અશોક તરીકે ઓળખાય છે. ઓપ્શન બી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા. મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા. તો આવડતો ક્વેશ્ચન છે બધાને જ. ગોપાલકૃષ્ણ ગોખલે જે છે. ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે કે ગોપાલકૃષ્ણ ગોખલે એ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા. ડન છે. ચલો, મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર કોના શાસનકાળ દરમિયાન બંધાયું હતું. આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન થઈ જશે કે મોઢેરામાં આવેલું વિખ્યાત સૂર્ય મંદિર જે આવેલું છે આપણી પુષ્પાવતી નદીના કિનારે એ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ભીમદેવ સોલંકીના સમયમાં. ઓપ્શન ડી જે છે રાઈટ આન્સર થઈ જશે. ભીમદેવ સોલંકીના સમયમાં મોઢેરાનું વિખ્યાત સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું હતું. ડન છે. આ મંદિર પરથી આપણું કર્કવૃત પણ પસાર થાય છે. ચલો, સોલંકી રાજાઓના સમયમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું. આઈએમપી ક્વેશ્ચન. સોલંકી જે રાજાઓ હતા એમના સમયમાં આપણું ગુજરાત કયા નામે ઓળખાતું હતું. તો બધાને આવડતો ક્વેશ્ચન અનાર્તના નામે. ઓકે, અનાર્ત એટલે આપણું ઉત્તર ગુજરાત. ડન છે. એ સમયમાં આપણું જે ગુજરાત હતું એ ઉત્તર ગુજરાતને અનાર્ત તરીકે ઓળખાતું હતું. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લાટ તરીકે ઓળખાતું હતું. ડન છે. ચલો, સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો. આ તો પપ્પુ જેવો સવાલ છે કે સિદ્ધરાજ જયસિંહ જે છે એ સોલંકી વંશનો રાજા હતો. આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, સિદ્ધરાજ જયસિંહનો જન્મ છે એ પાલનપુર ખાતે થયો હતો. ડન છે.
ચલો, ગુજરાતમાં ફરજિયાત અને મફત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો એ હતા આપણા સયાજીરાવ ગાયકવાડ. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થઈ જશે. ડન. જો આવા કોમન સવાલ છે ને વિદ્યાર્થી મિત્રો તમને આવડતા હોવા જોઈએ. ડન. લેન્ધી સવાલ તો પૂછાય, એ તો આવડતા જ હોવા જોઈએ, પણ અમુક વાર કોમન સવાલ પણ તમને આવડતા હોવા જોઈએ. ચલો, ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે આપણા ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો? તો એ છે આપણો કર્ણદેવ વાઘેલા. ઓપ્શન બી છે જે રાઈટ આન્સર થઈ જશે. કર્ણદેવ વાઘેલા જે છે ગુજરાતનો છેલ્લો રાજા હતો. ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો? તો ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ. ડન છે. ચલો, ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રપ રાજા સૌથી વધુ લોકપ્રિય હતો? આઈએમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો. 3 સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે ગુજરાતના ઇતિહાસમાં કયો ક્ષત્રપ રાજા સૌથી વધુ લોકપ્રિય હતો? તો એ હતો રુદ્રદામા. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે રુદ્રદામા જે હતો એ ક્ષત્રપ હતો, ક્ષત્રપ રાજા હતો, તો એ સૌથી લોકપ્રિય રાજા હતો. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી જે છે એ ભાદર નદી છે. ઓપ્શન ડી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે? બધાને આવડતો ક્વેશ્ચન કે તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે? તો વડનગર ખાતે યોજાય છે. ડન. ચલો, ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમુ ગઢવી. સ્ટાર વાળો ક્વેશ્ચન પૂછાઈ જાય કે ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ કયું છે? તો આવશે હેમુ ગઢવી. ડન છે. તો આ હેમુ ગઢવી નાટ્યગૃહ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે આપણા રાજકોટમાં. ઓપ્શન એ જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે. ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? તો બધાને આવડતો ક્વેશ્ચન છે, ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગર તરીકે ઓળખાય છે? તો નડિયાદ જે છે એ સાક્ષર નગર તરીકે ઓળખાય છે. પરંપરાગત રીતે થતી વણાટની પદ્ધતિ તાગલિયા વણાટ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે? તો એ સુરેન્દ્રનગર ખાતે જોવા મળે છે. ડન છે. ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ? આઈએમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો. 1857ના વિપ્લવમાંથી ભારત હોય કે પછી ગુજરાત હોય, ઓકે, આમાંથી એકાદો સવાલ આવી શકે છે. તો આપણા ગુજરાતમાં 1857માં વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો એ થઈ હતી આપણા અમદાવાદ ખાતે. ડન છે. ચલો, ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો? આઈએમપી ક્વેશ્ચન છે કે ગુજરાતમાં સોલંકી શાસનનો અંત ક્યારે આવ્યો હતો? તો 1244માં. ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને તમારે લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની થાય છે. ડન છે. અને આ બધા જ જે પેજ છે એમની જો તમને પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. ટેલિગ્રામ ચેનલમાં આ બધા જ પેજ અપડેટ થતા હોય છે. ડન. ચલો, ભારતના કયા રાજ્યની સરહદ અનુક્રમે 3 દેશો નેપાળ, ભૂટાન અને ચીન સાથે જોડાયેલી છે? ભારતની ભૂગોળના ક્વેશ્ચન આવશે હવે. ડન છે. તો ભારતના કયા રાજ્યની સરહદ અનુક્રમે 3 દેશો એટલે કે નેપાળ, ભૂટાન અને ચીન સાથે જોડાયેલી છે? તો સિક્કિમ. ઓપ્શન સી જે છે રાઈટ આન્સર છે. સિક્કિમ આવેલું છે એક સરોવર, ઓકે, ચોલામુ સરોવર જે સૌથી ઊંચાઈ પર આવેલું છે. ઓકે, આ યાદ રાખવાનું છે. ફેક્ટ વસ્તુ છે કે ભારત દેશનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર ચોલામુ છે. એ ક્યાં આવેલું છે? તો સિક્કિમમાં. ડન. ચલો, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? યાદ રાખો, સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે? તો એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો લખનઉ ખાતે. ઓપ્શન ડી જે છે તમારો રાઈટ આન્સર થઈ જશે. પાકિસ્તાનની સરહદે આવેલા ભારતના રાજ્યો કયા કયા છે? આઈએમપી ક્વેશ્ચન. પાકિસ્તાનની સરહદે આવેલા ભારતીય રાજ્યો કયા કયા છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી એટલે કે ગુજરાત, જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન. યાદ રાખો, ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને પંજાબ. ડન છે. ચલો, નીચેનામાંથી કોને માનવ ભૂગોળના પિતા કહેવામાં આવે છે? આઈએમપી ક્વેશ્ચન થઈ જશે કે નીચેનામાંથી કોને માનવ ભૂગોળના પિતા કહેવામાં આવે છે? તો કાર્લ રિટર. ઓપ્શન એ જે છે રાઈટ આન્સર થઈ જશે કે કાર્લ રિટર નામના વ્યક્તિને આપણે માનવ ભૂગોળના પિતા કહીએ છીએ.
કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે જાણીતું છે? આઈએમપી ક્વેશ્ચન, 3 સ્ટાર વાળો ક્વેશ્ચન છે, પૂછાતો છે વારંવાર કે ટાઈગર સ્ટેટ તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો એમપી એટલે કે મધ્યપ્રદેશ, ભોપાલ મધ્યપ્રદેશ, જેને આપણે ટાઈગર સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા કયા દેશ સાથે છે? તો સિમ્પલ ક્વેશ્ચન છે કે ભારતની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા કયા દેશ સાથે છે? તો એ છે આપણા બાંગ્લાદેશ સાથે. અને કયું રાજ્ય ધરાવે? તો એ છે આપણું પશ્ચિમ બંગાળ. ચલો, નંદાદેવીનું શિખર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? નંદાદેવીનું શિખર જે છે એ ભારતમાં કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઉત્તરાખંડમાં. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થઈ જશે. ભારતમાં નીચેનામાંથી કયું રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ધરાવે છે? મોસ્ટ એમપી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભારતમાં નીચેનામાંથી કયું રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ ધરાવે છે? તો એ રેલવે સ્ટેશન છે ગોરખપુર રેલવે સ્ટેશન. યાદ રાખવાનું છે, ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. આપણું ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન પૂછાય તો એ છે આપણું કાલુપુર રેલવે સ્ટેશન. ડન છે, આવેલું છે અમદાવાદ ખાતે. દક્ષિણ ગંગોત્રી શું છે? આઈએમપી ક્વેશ્ચન. દક્ષિણ ગંગોત્રી શું છે? તો રાઈટ આન્સર છે દક્ષિણ ગંગોત્રી એટલે બે નદી વચ્ચેની દક્ષિણ ગંગોત્રી એટલે રાઈટ આન્સર થઈ જશે તમારો એન્ટાર્કટિકામાં સ્થિત માનવ રહિત સ્ટેશન. ઓકે, થોડું કરેક્શન કરી લેજો. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે દક્ષિણની ગંગોત્રી એટલે શું છે? તો કે ભાઈ એન્ટાર્કટિકામાં સ્થિત માનવ રહિત સ્ટેશન. ડન છે. ચલો, દોઆબ શબ્દનો અર્થ જણાવો. દોઆબ શબ્દ એટલે કે ભાઈ બે નદી વચ્ચેની જમીન. ઓકે, ઓપ્શન સી, બે નદી વચ્ચેની જમીન એટલે દોઆબ. ડન છે. નીચેનામાંથી કયું રાજ્ય સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો આપણું ગુજરાત. ઓકે, 1600 કિલોમીટર અને માઇલ પૂછાય તો 990 માઇલ. નીચેનામાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ ભારત સરકાર દ્વારા સૌપ્રથમ સ્થાપવામાં આવ્યું હતું? નીચેનામાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ ભારત સરકાર દ્વારા સૌપ્રથમ સ્થાપવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર છે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. ઓપ્શન બી જે છે રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું ઉત્તર ભારતમાં ચારધામ યાત્રાનો ભાગ નથી? તો એ છે આપણું વૈષ્ણવ દેવી. ઓકે, નીચેનામાંથી કયું ઉત્તર ભારતના ચારધામ યાત્રાનો ભાગ નથી? એટલે કે કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી, આ ત્રણ જે છે ચારધામના ચારધામ છે, એમાંથી જે વૈષ્ણવદેવ છે ચારધામમાં સમાવેશ થતો નથી. ચલો, ચોથા નંબરનું જે ચારધામ છે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. કયો ગ્રહ પૃથ્વીની સૌથી નજીક છે? તો કે ભાઈ શુક્ર જે છે પૃથ્વીની સૌથી નજીક ગ્રહ છે. આ તો બધા આવડતા ક્વેશ્ચન છે. નીચેનામાંથી કયો ગ્રહ મોર્નિંગ સ્ટાર તરીકે ઓળખાય છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન, સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો ગ્રહ મોર્નિંગ સ્ટાર તરીકે ઓળખાય છે? ચલો, આ ક્વેશ્ચન તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. સિમ્પલ ક્વેશ્ચન છે. નીચેનામાંથી કઈ નદી ભારતની સૌથી લાંબી નદી છે? તો ગંગા નદી જે છે ભારતની સૌથી લાંબી નદી છે. સૌથી મોટી નદી પૂછાય તો એ આવશે બ્રહ્મપુત્ર. લાંબી નદી પૂછાય તો એ આવશે ગંગા નદી. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાય છે? આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ઓકે, બધાને ખબર છે કે ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો કે ભાઈ મેઘાલયમાં. પણ સ્થળ પૂછાઈ જાય તો યાદ રાખવાનું છે માવસનરામ. ઓકે, માવસનરામ યાદ રાખો. માવસનરામ નામનું સ્થળમાં સૌથી વધુ વરસાદ પડે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ક્યાં પડે છે? તો કે ભાઈ ધરમપુર ખાતે પડે છે. રેડ ક્લિક લાઇન કયા બે દેશો વચ્ચેની સીમારેખા છે? તો રેડ ક્લિક આવે એટલે ભારત અને પાકિસ્તાન. ડન છે. ચલો, ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે? તો એમપી. મધ્યપ્રદેશ જે છે એ ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય છે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ નદીઓનો સમૂહ હિમાલય પર્વતમાંથી નીકળે છે? આઈએમપી ક્વેશ્ચન. ઓકે, ગુજરાત અને ભારતની જે ભૂગોળમાં આવે છે એક નદી. ઓકે, નદીઓ. તો આ નદીઓના ક્વેશ્ચનો પણ પૂછાતા હોય છે કે ભાઈ કઈ નદી ક્યાંથી નીકળે છે, ક્યાં અંત પામે છે, નદી કિનારે આવેલા શહેરો, ઓકે, તળાવો, જે તે તળાવ છે, સરોવરો છે, બધી જ આઈએમપી ક્વેશ્ચન થઈ જશે. અહીં તમારો રાઈટ આન્સર છે કે ભાઈ બિયાસ, રવિ અને ચિનાબ. ઓપ્શન એ.
હિમાલય પર્વતમાંથી નીકળતી નદી છે કે બિયાસ, રવિ અને ચિનાબ નદી. નીચેનામાંથી કયું હિલ સ્ટેશન દક્ષિણ ભારતનું કાશ્મીર તરીકે ઓળખાય છે? આઈએમપી ક્વેશ્ચન. દક્ષિણ ભારતનું કાશ્મીર એટલે આવે છે મુન્નાર. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે નીચેનામાંનું દક્ષિણ ભારતનું કાશ્મીર મુન્નાર જે હિલ સ્ટેશન છે. ઓકે, ચલો. નીચેનામાંથી કઈ લુણી નદીની ઉપનદી નથી? તો બનાસ નદી જે છે એ લુણી નદીની ઉપનદી નથી. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ નદી કચ્છના રણમાં મળે છે? તો એ છે લુણી નદી. લુણી નદી જે છે એ કચ્છના રણમાં મળે છે. થાર રણ દ્વારા ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે? આઈએમપી ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો કે રાજસ્થાનમાં આવેલું છે થાર રણ. તો આ થાર રણ ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા ભાગ આવરી લે છે? તો ભાઈ 5% જેટલો. ડન છે. ચલો, નીચેનામાંથી કયું પર્વત શિખરનું બીજું નામ સાગરમથા છે? તો માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટનું બીજું નામ છે સાગરમથા. ઓકે, નેપાળ જે ખરું ને નેપાળ, આ નેપાળ દેશમાં માઉન્ટ એવરેસ્ટને સાગરમથા તરીકે ઓળખે છે. ડન છે. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ આપણે બીજા આઈએમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થોડુંક આપણે ફેક્ટ વસ્તુ લઈને આવીએ છીએ, તો ફટાફટ આપણે ફેક્ટ વસ્તુ જોઈ લઈએ કે પૃથ્વીની ઉત્પત્તિ કેટલા વર્ષ અગાઉ થઈ હતી? તો આશરે 4.5 અજબ વર્ષ પહેલાં થઈ હતી. ઘનાવરણ એટલે કે ભાઈ લિયોસોફિયકરને બીજા કયા નામે ઓળખાય છે? તો ભૂકવચ તરીકે ઓળખીએ છીએ. પ્રસ્તર ખડકો 2 પેટા વિભાગ કયા કયા છે? તો ભૂકવચ અને ભૂરસ. રિયાસલ સ્તર કયા ખડકના બનેલા છે? તો ગ્રેનાઇટના ખડકના બનેલા છે. અંતઃસ્ત્ર સિલિકાવરણને કોને કહેવામાં આવે છે? તો સીમાને. આપણે આ બે નામ યાદ રાખો. સિયાલ સ્તર. ઓકે, સિયાલ સ્તર એ ખડકના પ્રકાર છે. સિયાલ સ્તર કયા ખડકના છે? તો કે ભાઈ ગ્રેનાઇટ ખડકના. અને અંતઃસ્ત્ર સિલિકાવરણ એને શું કહીશું? તો કે ભાઈ સીમા ખડકના બનેલા છે. ડન છે. ચલો, મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.